सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची में सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दन देवकी परमानंद जगद्गुरुं तमौपम्येन सर्वत्र आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुनः समं पश्यति योऽर्जुन सुखं वा यदि वा दुःखं सुखं वा यदि वा दुःखं सयोगी परमो मतः सयोगी परमो मतः। યોગની ચર્ચા પરમાત્મા કરે છે અને શ્રેષ્ઠ યોગી કોણ તેની અહીંયા વ્યાખ્યા કરે સયોગી પરમો મતઃ. એ યોગીને પરમ માનવામાં આવ્યો છે, પરમ ગણાય છે, શ્રેષ્ઠ ગણાય છે. સયોગી પરમો મતઃ. કયો યોગી? તો કે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. હે અર્જુન, સર્વત્ર સમમ પશ્યતિ, બધે ઠેકાણે જે સમતાને જુએ છે, સમાનતાને જુએ છે. સુખમ વા યદિ વા દુઃખમ, સુખ હોય કે દુઃખ હોય બધામાં જેની સમદ્રષ્ટિ છે અને સર્વત્ર સમદ્રષ્ટિ છે. બે મહત્વની વાતો અહીંયા કીધી. સર્વત્ર જ્યાં જ્યાં ફરતો હોય ત્યાં સમાન દ્રષ્ટિ, એટલે માનવ માત્રને જે સમાન ગણે છે. આ બહાર થયું, બધાની જોડે વ્યવહાર કરતી વખતે સમતા રાખવાની, અને સુખ દુઃખ આવે ત્યારે પણ સમતા રાખવાની, અંદરની વાત થઈ. ત્યારે સર્વત્ર સમમ પશ્યતિ એમ કહીને બહિર્વિશ્વમાં જ્યાં જ્યાં એ માણસ ફરતો હશે ત્યાં કોઈ જાતના ભેદભાવ ઊભા કરતો નથી. સમત્વનું બહુ જ મોટું મહત્વ છે. સમત્વમ યોગ ઉચ્યતે, આવી ગીતાકારે વ્યાખ્યા કરી છે બીજા અધ્યાયમાં. સમત્વને જ યોગ કહેવાય. ત્યારે સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે, વૈષ્ણવજનમાં પણ સમદ્રષ્ટિની વાત આવે છે. બધે ઠેકાણે સમદર્શન આવવાનું છે. ત્યારે સમત્વ એ અતિશય મોટામાં મોટી વાત છે. વ્યવહારની અંદર સમતા અને જીવનની અંદર સમતા. અનંત લોકોના સંપર્કમાં આવતી વખતે સમતા જાળવવી એ મોટા મોટી વાત છે. કોઈને આપણે હલકા ગણીએ, કોઈને આપણે મોટા ગણીએ, કોઈને આપણે કંઈ ગણીએ, ઠીક છે, વ્યવહારમાં આ બધું થયા કરવાનું, પણ સમતા ડિસ્ટર્બ નહીં થવી જોઈએ. ભક્તની વ્યાખ્યા કરતી વખતે 12મા અધ્યાયમાં ભગવાન કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ. ભક્ત કોને કહેવાય? જે અદ્વેષ્ટા છે, જેનામાં મૈત્રી ભાવ છે અને કરુણા છે. બહુ સરસ આમ જુઓ તો ભક્તના ગુણ છે, ને આમ જુઓ તો બહુ સરસ વિશ્લેષણ છે. ગીતાને બે રીતે વંચાય, શબ્દો વંચાય ને અર્થ વંચાય. રીડ બિટવીન ધ લાઇન્સ. તો અદ્વેષ્ટા, મૈત્રી અને કરુણા 3 પ્રકારના લોકો માટે કીધી છે. જાત જાતના લોકો રહેવાના છે. કેટલાક આપણાથી મોટા હોય, કેટલાક આપણા જેવા જ હોય, ને કેટલાક આપણાથી નાના હોય. સમાજમાં બધા માટે આ રહેવાનું છે. બહુ બીજી વાતો જવા દઈએ સરખામણીમાં, પણ દાદા છે, બાપ છે ને દીકરો છે. તો દાદા છે તે બાપ કરતાં મોટા છે, ને દીકરો છે બાપ કરતાં નાનો છે. આવી રીતની વ્યવસ્થા બધે જ આવવાની. તમે જ્યાં જ્યાં જશો ત્યાં કોઈક તમારાથી મોટું હશે, ને કોઈક તમારાથી નાનું હશે, ને કોઈક તમારા જેવું જ હશે. તો તમારાથી મોટા છે ને એના પ્રત્યે અદ્વેષતા, એનો દ્વેષ ન કરો. હંમેશા માણસ પોતાનાથી આગળ હોય એનો દ્વેષ કરે, પાછળનો શું દ્વેષ કરવાનો હોય. તેથી પોતાનાથી આગળનો, પોતાનાથી નજીકનો માણસ, તેનો માણસ દ્વેષ કરે તો ત્યાં અદ્વેષતા રાખો. જે સરખા છે તેની જોડે મૈત્રી રાખો, અને નાના છે તેના ઉપર કરુણા રાખો. અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ ચ. એક જ લીટીની અંદર ભક્તના લક્ષણ કીધા અને કેમ વર્તવાનું એ પણ સમજાવ્યું. તમારાથી મોટા, તમારા જેવા જ, અને તમારાથી નાના, એના કરતાં ચોથો પ્રકાર નહીં મળે. આખી દુનિયા ફરી આવો, કોઈક તમારાથી મોટું હશે, કોઈક તમારા જેવું જ હશે, કોઈક તમારાથી નાનું હશે. તો મોટા તરફ અદ્વેષ્ટા, દ્વેષની ભાવના નહીં, સરખા પ્રત્યે મૈત્રી ભાવ, અને નાનું હશે એના પ્રત્યે કરુણા. એટલે વ્યવહારની પદ્ધતિ સમજાવી. સમત્વ એટલે શું? સમત્વનો અર્થ દીકરો પોતાના બાપને પગે લાગે અને પોતાના દીકરાને પણ પગે લાગે એ સમત્વ ન કહેવાય. ત્યારે બાપ મોટો છે
તો એને પગે લાગવાનું, અને દીકરો નાનો છે તો એને આશીર્વાદ આપવાના, પણ બધામાં ભગવાન છે એ જોવાનું. તેથી કોઈને જોડેનો વ્યવહાર છે ને તે અસ્તવ્યસ્ત ના થાય. તેથી સમવર્તન નહીં, સમદર્શન. તેથી મોટા, સરખા અને નાના 3 ભાગોની અંદર આખા જગતને ભગવાને વેચી નાખ્યો અને ભક્તની આખી દ્રષ્ટિ દેખાડી દીધી કે મોટા માટે દ્વેષ નહીં, સરખા માટે મૈત્રી ભાવ અને નાના માટે કરુણા. ત્યારે આવી રીતનું આખા વિશ્વની અંદર સમદર્શન થવું જોઈએ. એનું કારણ એક જ તત્વ બધામાં વિલસી રહ્યું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે, બધામાં જો પરમાત્મા હોય તો પછી અસ્તવ્યસ્ત વર્તન કે હલકા વર્તનનો સવાલ જ ના આવે. એટલે આ જે જ્ઞાન છે ને પાયાનું થવું જોઈએ, પાકું. જાણી લેવું અને માની લેવું જુદું, સમજી લેવું અને અનુભવી લેવું એ મોટી વાત છે. જાણવું અને માનવું એ બીજાના કહેવાથી હોય, અને સમજેલું અને અનુભવેલું પોતાનું હોય, અને પોતાનું હોય તે જ કામ લાગે. પારકે તરાપે તરાતું નથી અધ્યાત્મની અંદર. ઉછી ઉધારા સઢ કોકના શું કામના, પોતાને તુંબડે તરીએ. તેથી પાકી સમજણ થવી જોઈએ. બધું લખેલું છે, શાસ્ત્રોમાં બધું લખેલું છે. સમતા રાખો, સમદ્રષ્ટિ રાખો, ભેદભાવ રાખો નહીં, પક્ષપાત રાખો નહીં. અને એના ઉપર કલાકોના કલાક ભાષણ કરનારા માણસો એટલા બધા પક્ષપાતીઓ કે આપણને આશ્ચર્ય થાય. એટલે શું છે, આ સ્પર્શ્યું નથી, આ બધું પોથી પાંડિત્ય છે. પક્ષપાત રાખો નહીં એમ કહેનાર જેવો માણસ જેવો પક્ષપાતી જગતમાં કોઈ જ ન હોય. એનો અર્થ શું છે, એ ખાલી પોપટિયું જ્ઞાન છે અને પોથી પાંડિત્ય કહેવાય. એ ખાલી બોજો છે ને કશું વળે નહીં, ટાઈમ પાસ થાય, ઠીક છે, પણ એ જ્ઞાન સ્પર્શવું જોઈએ. ભેદભાવ નહીં એટલે નહીં, આકાશ તૂટી પડે તો પણ ભેદભાવ આવે જ નહીં, પક્ષપાત આવે જ નહીં. નહીં તો ધૃતરાષ્ટ્રની ઓલાદ કહેવાય. મામકા પાંડવાસ છે, આ મારો ને આ પારકો, મનમાં આવી વાત પતી ગઈ. પછી આખી ગીતા ગુટિયા કરો ને 50 વર્ષ સુધી કઈ વળે નહીં. આ પાયો છે પહેલો, મામકા પાંડવા વાળી વાત જવી જોઈએ. પહેલો શ્લોક જ આ મૂક્યો. સત્યાનાશ ક્યાંથી થાય છે એ દેખાડ્યું, ધૃતરાષ્ટ્રથી થાય છે. અને એ જે અંધાપો છે તે મોહનો છે. તેથી ગીતાના બેઝમાં જ આ વસ્તુ મૂકી છે કે પેલા પાયામાંથી આને ધોઈ નાખ, એસિડથી ધોઈ નાખ. મામકા પાંડવાસ જૈવ, આ મારો અને આ પારકો, મારા માટે સારું કરવું, પરાયાનું બુરું કરવું, આ બધી પછી ભાવનાઓ નિર્માણ થાય ને એમાંથી પછી ઠેઠ સુધી માણસ પડતો જાય. અને એકવાર લોટો પગથિયા ઉપરથી ગબડ્યો તો ઠેઠ નીચે જાય, પછી અટકે નહીં. ભોજનો કઈ રાજ્યાભિષેક ચાલતો હતો. પેલી તરુણીઓ માથે કળશ બળસ લઈને આવે ને, તો એક માથા ઉપરથી કોઈનો કળશિયો પડી ગયો ને પગથિયા ઉપરથી પડ્યો નીચે, તો ઠમ 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 આવા અવાજ થાય ને, ભોજના કાનમાં અવાજ બેસી ગઈ. બીજા દિવસે દરબારમાં આવીને ભોજ કે છે કે ઠમ 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 ઠ ઠમ ઠઠાન ઠ. બધા પૂછવાય કે આ શું છે, આનું રહસ્ય સમજાવો. પાછું કે છે ભોજ ઠમ 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 ઠ ઠમ ઠઠાન ઠ. બધા મૂંઝાય કે આનું રહસ્ય, આ ગાનો માણસ છે. ત્યારે આ કમસે કમ ઠન 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 આ વાસણનો અવાજ છે, આટલું તો ખ્યાલમાં આવ્યું. પણ હવે આ રાજા ક્યાં રસોડામાં ઘૂસે? આવા અવાજો રસોડામાં થાય. ત્યારે કાલિદાસ સમજી ગયો કે રાજાને વાસણનો પ્રસંગ ક્યાં પડે. અને ગઈકાલે રાજ્યાભિષેક થયો છે ત્યારે આવી કોઈ ઘટના ઘટી હોય, સરસ્વતીનું વરદાન હતું કાલિદાસને. તેથી એને આખું ગોઠવી કાઢ્યું કે રાજ્યાભિષેકે મદ વિવલાયામ હસ્તાચ્યુતો હેમગટસ્તરુણ્યા સોપાન માસાદ્ય કરોતિ શબ્દમ ઠન ઠન ઠમ ઠમ ઠ ઠમ ઠમ ઠ. રાજ્યાભિષેકે મદ વિવલાયા, મદથી વિવળ યુવતીઓ. એનું કારણ રાજ્યાભિષેક થાય તે વખતે અમુક જ લોકોને કળશ ઉપાડવાની તક મળે. અને એમાં જે 5-25 યુવતીઓ જેનું સૌભાગ્ય હશે મદથી વિવલ થાય. રાજ્યાભિષેકે મદ વિવલાયા, અને મદની વિવળતામાં જરા ધ્યાન ન રહે ને માથું આમ તેમ થાય તો કરશો પડી જાય. રાજ્યાભિષેકે મદ વિવલાયા હસ્તાચ્યુતો હેમગટસ્તરુણ્યા. કોઈ તરુણી હતી એના હાથમાંથી હેમગટ સોનાનો ગળો પડ્યો, અને સોપાન માસાદ્ય કરોતિ શબ્દ, મને પગથિયા ઉપરથી ગબડતો ગયો અને તેથી આવાજ થયો, રાજા સાહેબ ઠન ઠમ 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 ઠ ઠમ ઠન ઠ. એટલે એક વાર પગથિયા ઉપરથી લોટો ગબડ્યો તો ઠન ઠન ઠમ ઠમ ઠ ઠમ ઠન ઠ. તેથી લપસ્યો માણસ કે ગયો. તેથી પતન જયારે થવા લાગે ત્યારે ભેદભાવમાંથી થાય, પક્ષપાતમાંથી થાય. મમતા વધતી જાય તો સમતા ઘટતી જાય. ત્યારે પ્રમાણ મમતાનું જાળવીને સમતા ટકાવવી એ સહયોગી પરમો મત, એને યોગી કહેવાય. નહીં તો લપસતા વાર લાગે નહીં. અને મમત્વ ભલભલા માણસોને લપસાવી નાખે. ને એકવાર લપસેલો માણસ ઠેઠ નીચે જાય પછી અટકતો નથી, સિવાય કે પરમાત્માની કૃપા કરુણા હોય અને ભક્તિ પાવરફુલ હોય તો. તેથી જ મેં કીધેલું કે રાક્ષસોને અહંકાર આવે તો રાક્ષસો મરે, અને ભૂલે ચૂકે ભક્તને અહંકાર આવે તો એનો અહંકાર મરે અને ભક્ત બચે. એનું કારણ ભગવાન એને પકડવા ઊભા છે, બાકી નહીં તો કોઈ પકડે નહીં. તેથી ભક્તિની જરૂરિયાત બહુ છે. ગમે એટલો માણસ જ્ઞાની થાય, ગમે એટલો માણસ યોગી થાય, પણ ભક્તિ ન હોય તો પતનના બધા રસ્તા ખુલ્લા છે. તપસ્વીઓનું પણ પતન થાય છે, આ ચિત્રી બતાવ્યું છે.
મેનકાને જોયા પછી વિશ્વામિત્ર લપસ્યા, તપશ્ચર્યા જબરદસ્ત હતી, હજારો વર્ષની તપશ્ચર્યા, પણ ધોવાઈ જાય 1 મિનિટની અંદર. તેથી પરમાત્મા જાળવે તો જ માણસ સચવાય. તેથી ભક્તિની મજાક ન ઉડાવો, પરમાત્માની કૃપાનું અવમૂલ્યન ન કરો. ઘણા માણસો કે ભગવાન શું કૃપા કરે, આપણે કામ કરવું જોઈએ. ના નહીં, પણ કૃપા જોઈએ જ. એની કૃપા ન હોય તો તમારા બધા કામ સરવાડે નહીં ચડે, રવાડે ચડી જાય. કહેવાનું તત્પર શું છે? પરમાત્માની કૃપાનું અવમૂલ્યન નહીં કોઈ દિવસ. ભક્તિનું અતિશય મહત્વ છે. શંકરાચાર્ય તો ટોચના જ્ઞાની છે, અદ્વૈત વેદાંતના પ્રકર્ષ શિખર છે, એના જેવો હિમાલય નહીં બીજો. પણ એ અદ્વૈત જ્ઞાની શંકરાચાર્ય પણ લખે છે વિવેક ચૂડામણીમાં કે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ રેવ ગરીયસી. મોક્ષની જે કારણ સામગ્રી છે ને, સાધન સામગ્રી, એમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. એમ કોણ કહે છે? જ્ઞાની માણસ કહે છે. મજા ત્યાં છે. કોઈ સામાન્ય ભજન કરનારો માણસ નથી કહેતો ભક્તિ શ્રેષ્ઠ છે, તો કે છે બિચારો, બીજું ઘરે બેસું, અને બીજી કઈ ખબર જ નથી. તેથી બે ચાર ભજનિયા ગાનારો માણસ કહેતો નથી કે ભક્તિ શ્રેષ્ઠ છે. જ્ઞાનના હિમાલય ઉપર બેસીને એ માણસ ગર્જના કરે છે કે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ રેવ ગરીયસી. તેથી પરમાત્માનો હાથ જોઈએ તો જ માણસ બચે. પડપડ મને નિહાળે, જે આપણે કહીએ છીએ ને, ભગવાનનું પડપડ ક્ષણ ક્ષણ જો ધ્યાન હોય ને, તમને પડવા ન દે. તેથી પરમાત્માનું પ્રેમ, પરમાત્માની અમી નજર, પરમાત્માની કરુણા, એકાદ ઝલક નહીં, પડપડ મને નિહાળે. 24 કલાક ભગવાનનું ધ્યાન આપણા ઉપર છે, એટલો ભગવાનનો પ્રેમ જીતવો જોઈએ. જાગતા ઊંઘતા સ્વપ્નમાં પરમાત્મા આપણા સિવાય કશું જોતા જ નથી. એનું કારણ, આપણે એના સિવાય કશું જ જોતા નથી. પરમાત્મા સિવાય બીજા માણસનો જે વિચાર જ કરતો નથી, તો પછી પરમાત્મા પણ એનો વિચાર છોડતા જ નથી 1 મિનિટ. સહયોગી પરમો મતા, એ જોડાઈ ગયેલો માણસ છે. તેથી પરમ યોગીની પછવાડે પરમાત્માનું કારુણ્ય છે, પરમાત્માની કૃપા છે. એની સાધના નથી એમ નહીં, સાધનાનું પણ આપણે અવમૂલ્યન નથી કરતા, પણ સાધનાનો અહંકાર પણ ના આવવો જોઈએ. સાધનાને અંડરમીન નહીં કરો. સાધના નકામી છે એમ છે નહીં, તપશ્ચર્યા કરવી જ પડે. પણ તપશ્ચર્યા કરી એટલે બધું જ મને મળી ગયું, હવે કંઈ જરૂર નથી ભગવાન એવું માનો તો લપસતા વાર લાગે નહીં. પગથિયા ઉપરથી લોટો પડે તેમ ઠન 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 કરતો ને છેલ્લે પગથિયાનો માણસ ઉભો રહે. અને આવા ઘણા મોટા મોટા માણસોના પતન આપણને થયેલા જોવા મળે. ક્યાંના ક્યાં પહોંચી ગયેલા, પડે તારે એવા પડે કે ઠેઠ તળીએ. એનું કારણ ભક્તિનું થોડુંક અવમૂલ્યન જાણતા અજાણતા થઈ જાય. તેથી પરમાત્માની કૃપા સર્વશ્રેષ્ઠ છે, ગમે એટલો માણસ મોટો થાય. પણ પરમાત્માને એમ જ કહેવું જોઈએ, તું સાચવે છે એટલે હું સચવાઉં છું, મારામાં સાચવવાની તેરવડ નથી. હું મને સાચવી શકતો નથી, બીજાને ક્યાં સાચવું? અને ખરેખર આપણે આપણી જાતને સાચવી શકીએ છીએ એમ માનવું એ પણ ભ્રાંતિ છે. એની ઈચ્છા વગર આપણો આ હાથ પણ ઊંચો ન થાય, આટલી ધારણા હોવી જોઈએ. હું તને જોઈ લઈશ, એક તમાચો મારીશ તો 32 દાંત પાડીશ એમ કરીને હાથ આમ કરે ને પડી જાય, લખવો આમ જ હાથ ન થાય પાછો. ત્યારે તમાચો તું શું મારે, તારો હાથ આમ પડી જાય. કેટલો હેલ્પલેસ છે માણસ. એનો અર્થ લઘુતા ગ્રંથિ નિર્માણ ન કરો. આપણાથી કંઈ થાય નહીં એવી રીતની પામર વિચારધારા લાવવાની નથી. હું કશું જ ન કરી શકું એટલા પામર ન થાવ, અને હું બધું જ કરી શકું એટલા અહંકારી ન થાવ. બેલેન્સ છે, યોગનું નામ છે બેલેન્સ, સમત્વ. સુપેરિટી કોમ્પ્લેક્સ આવે તો પણ નહીં ચાલે, ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ આવે તો પણ નહીં ચાલે, સમતા ચૂકી જાય. ત્યારે બધે ઠેકાણે મહિમા છે ને સમતાનો છે. ત્યારે જગતમાં ફરતી વખતે માનવ માત્ર તરફ જે માણસ સમભાવથી જુએ છે, સર્વત્ર સમમ પશ્યતિ. હે અર્જુન, જે બધે ઠેકાણે સમતા જુએ છે, સમદર્શન કરે છે, બહાર પણ અને અંદર પણ. સુખમ વા યદિ વા દુઃખમ. સુખ અને દુઃખ બધા સમાન જ છે ને. સુખ અને દુઃખ બંને તમને રડાવે. સુખ પણ રડાવે અને દુઃખ પણ રડાવે. દુઃખ આવે ત્યારે રડાવે અને સુખ જાય ત્યારે રડાવે. રડાવવાનું કામ કોમન છે. સુખ તમારી પાસે આવ્યું છે, પણ ક્યારેક ને ક્યારેક જવાનું. ત્યારે એક જતી વખતે રડાવે છે અને એક આવતી વખતે રડાવે છે, પણ રડાવવાનું કામ બંનેનું કોમન છે. તેથી બહુ હરખાઈ ન જાઓ. સુખ આવે એટલે એકદમ ઠેકડા નહીં મારો, કુદાકૂદ નહીં કરો. એનું કારણ એ પણ જવાનું છે. ક્ષમતા. એક રાજાને કોઈ ફકીરે એક વીંટી આપેલી, અને વીંટીમાં એક સૂત્ર લખેલું, ઇવન ધીસ શેલ પાસ અવે. આ પણ ચાલી જશે. અને પછી રાજાના ઉપર કોઈ ચડાઈ કરી આવ્યો ને હારી ગયો બિચારો, બહુ નિરાશ થયો, અને બીજા રાજા એને જેલમાં મૂક્યો. આટલો હતાશ થયો, ભાંગી પડ્યો. પણ ત્યાં પેલી ફકીરની વીંટી એને જોઈ, ઇવન ધીસ શેલ પાસ હવે, આ દિવસો પણ ચાલ્યા જશે. એટલે મસ્ત થઈ ગયો, કઈ વાંધો નહીં, ઇટ્સ ઓલ રાઈટ. એમાં શું ફરક પડે છે? મહેલમાં સુવાનું હતું ને જેલમાં સુવાનું છે. અહીંયા કોઈ સુવાની તો ના જ પાડતું નથી ને. ત્યાં કંઈ વધારે ઊંઘ આવે ને અહીંયા ઓછી આવે એવું નથી. ઊંઘ એ ઊંઘ છે, ગમે ત્યાં આવી જાય. ઊંઘ આવવી જોઈએ, પછી તમને જરૂર નથી ઊંઘ ન જુએ તૂટી ખાટ. તૂટેલા ખાટલા ઉપર પણ ઊંઘ આવી જાય.
પણ ઊંઘ એ મહત્વની છે. ત્યારે બહુ શાંત થઈ ગયો, ઉશ્કેરાયો નહીં. અને પછી એનો જ કોઈ બીજો મિત્ર હતો, એને બધા સમાચાર મળ્યા એટલે પાછો આવ્યો ને આના પર હુમલો કરીને આને છોડાવ્યો એટલે પાછો રાજા થઈ ગયો. પણ હવે રાજા થયા પછી અહંકાર નહીં આવ્યો. શા માટે ખબર છે? પાછી વીંટી જોઈ, ઇવન ધીસ શેલ પાસ આવે, આ પણ ચાલી જવાનું છે. ત્યારે ये दिन भी चले जाने के लिए है और वो दिन भी चले जाने के लिए, એ ધારણા જો દ્રઢ થઈ જાય ને તો માણસ દુઃખમાં ભાંગી નહીં પડે અને સુખમાં છલકાઈ નહીં જાય. તેથી સ્વસ્થ રહેવાની જે કલા છે, સુખમ વા યદિ વા દુઃખમ, સુખ પણ તમને રડાવે, દુઃખ પણ તમને રડાવે, સજ્જનો પણ તમને રડાવે, દુર્જનો પણ રડાવે. મિલત એક દારૂણ દુઃખ દેહી और बिछड़त अन्य प्राण हरि लेही. દુર્જન છે ને, મળે ત્યારે દારૂણ દુઃખ થાય કે આ ક્યાં આવ્યો. કેટલાક માણસોને જોયા પછી આ ક્યાં આવ્યો એમ થાય, દુઃખ થાય. અને કેટલાક સારા માણસો આવે ખરા, ભાઈ જાય તો ખરા ને, ત્યારે જાય ત્યારે દુઃખ થાય. દુઃખ તો ખરું છે. ત્યારે એક મળતી વખતે દુઃખ આપે ને એક છૂટતી વખતે દુઃખ આપે. મિલત એક દારૂણ દુઃખ દેહી और बिछड़त अन्य प्राण हरि लेही. ભગવાન કૃષ્ણ ગોકુળમાં આવ્યા તો બધાને આનંદ થયો, ખૂબ આનંદ થયો. પણ ગોકુળ છોડીને ગયા ત્યારે આખું ગામ રડતું હતું. દુઃખ થયું કે નહીં? ત્યારે બધે જ ઠેકાણે સુખ દુઃખનું મિશ્રીકરણ છે. તેથી એની પછવાડે રહેલું સૂત્ર સમજતા આવડવું જોઈએ. સુખમ વા યદિ વા દુઃખમ સર્વત્ર સમપશ્યતિ. સુખ આવે કે દુઃખ આવે, એની પછવાડેનું જે સમાન સૂત્ર છે એ જેના ધ્યાનમાં આવે, સયોગી પરમો મત, તે ખરો યોગી છે. તેથી અનંત પ્રકારના લોકોના સંબંધમાં આવવું પડે બહાર, અને સુખ દુઃખો અનુભવવા પડે અંદર. ત્યારે બહારના સંપર્કો અને અંદરના વિકારો એ બધા તરફ સમદ્રષ્ટિ જ્યારે કેળવાઈ જાય ત્યારે માણસ યોગી થઈ જાય. આવા માણસો હંમેશા સ્વસ્થ હોય. સુખમાં એ લોકો કુદાકૂદ નહીં કરે અને દુઃખમાં સાવ ભાંગી પડે, નિરાશ થઈ જાય, એવું પણ નહીં બને. અને ગમે તે માણસની જોડે કેમ વર્તવું એમને આવડે છે. એનું કારણ બધાની અંદર રહેલો પરમાત્મા છે ને, એ જ જગાડવાની કોશિશ ચાલે છે. ખરાબમાં ખરાબ માણસમાં પરમાત્મા તો હોય જ છે, અને સારા માણસમાં પણ હોય છે. ત્યારે બધાની અંદર રહેલું જે શુભ તત્વ, પરમાત્મા તત્વ છે, એના તરફ જો ધ્યાન જાય તો વ્યવહાર પણ થોડો સુગમ અને સરળ થઈ જાય. એનું કારણ રાગદ્વેષોમાંથી માણસ બહાર આવી જાય. બધા જ વ્યવહારો રાગદ્વેષના કારણે બગડે છે. કેટલાક માટે રાગ નિર્માણ થાય, કેટલાક માટે દ્વેષ નિર્માણ થાય. રાગ પણ વ્યક્તિ માટે ન હોવો જોઈએ, એના ગુણો માટે હોવો જોઈએ. અને દ્વેષ પણ વ્યક્તિનો ન હોવો જોઈએ, એના દુર્ગુણોનો હોવો જોઈએ. અને દુર્ગુણોનો દ્વેષ હોય તો એ દુર્ગુણ કેમ નીકળી જાય એના માટે કમર કસીને કામે લાગવું જોઈએ. માણસને અપનાવવાનો, દુર્ગુણને કાઢી નાખવાનો. રોગીનો દ્વેષ ન હોય, રોગનો દ્વેષ હોય. ડોક્ટર છે ને રોગનો દ્વેષી છે, રોગીનો નહીં. ડોક્ટર રોગને મારે અને રોગીને જીવાડે. રોગીને મારે ને એ ડોક્ટર પાસે લોકો જાય નહીં. કેમ તો બધાને પતાવી જ નાખે છે. ત્યારે રોગી જોડે આત્યંતિક પ્રેમ અને રોગ જોડે આત્યંતિક દ્વેષ. જેટલો રોગી ઉપર વધારે પ્રેમ એટલો રોગ જલ્દી કાઢવા માટે ડોક્ટર કટિબદ્ધ થાય કે નહીં? તેમ જેટલો માણસ ઉપર વધારે પ્રેમ એટલા એના દુર્ગુણો કાઢી નાખવા માટે વધારે કટિબદ્ધ માણસ થાય. પછી એમાં માણસને હલકો સમજવાની વાત જ ક્યાં આવી? માણસ હલકો છે જ નહીં, એમાં હલકાઈ ઘૂસી જતો હલકાઈ કાઢી નાખવાની અને માણસને મહાન કરી નાખવાનો. અને કોઈ માણસમાં મોટાઈ છે તો એની મોટાઈને જ સમજવાની, એના દેહ પ્રત્યે આસક્તિ નહીં. આપણને મોટા માણસની મોટાઈ ગમતી નથી. એ મોટા માણસને જ આપણે પૂજા કરીને આરતી ઉતારે કરીને એનો એક પણ ગુણ આપણા જીવનમાં લાવીએ નહીં, ફાયદો શું? બધું બગાડ અહીંયા થાય છે. તેથી શ્રેષ્ઠ પુરુષની શ્રેષ્ઠતાને ચાહો અને હલકા માણસની હલકાઈને દૂર કરવામાં એને મદદ કરો. આ સમદ્રષ્ટિ છે. મોટો માણસ શા માટે ગમે છે? આમાં સરસ સરસ ગુણો છે, મારામાં લાવવાના. આ સમદ્રષ્ટિ છે. એમાંથી સારી વાતો લેવા જેવી છે, લઈ લેવાની. અને આમાં ખરાબી છે તો આપણામાં ના આવે, ધ્યાન રાખો ને એની કેમ નીકળી જાય, એમાં એને હેલ્પફુલ થાય. બિચારો કમજોર હોય તો આજુ વૃત્તિ આવી જાય ને તો આખી વાત બદલાઈ જાય. તેથી બહુ મોટો યોગ ગીતા કરે. સહયોગી પરમો મત. યોગીઓમાં આ પરમ છે, શ્રેષ્ઠ માણસ છે, સામાન્ય યોગી નથી આ. તેથી આત્મૌપમ્ય અને સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સહયોગી પરમો મત. બહારના વિશ્વમાં સમતા, અંદરના વિકારો, સુખ દુઃખો પ્રત્યે સમદ્રષ્ટિ, આ બધું કેળવાયું. પણ ગીતાકાર મેં કીધું ને હંમેશા જૂની વાત રિપીટ કરીને એક નવી વાત કે, એનું વૈશિષ્ટ્ય. એનું કારણ ધીરે ધીરે માણસને આગળ લઈ જવાનું. જૂની વાતના સંદર્ભથી નવી વાત તરફ લઈ જવાનું આ શિક્ષણનું સૂત્ર છે. ફ્રોમ નોન ટુ અનનોન. એક જાણીતી વાતમાંથી ધીરે ધીરે અજાણ્યા પ્રદેશમાં લઈ જવાનું. થોડુંક જાણીતું હોય અને થોડુંક અજાણ્યું મૂકવાનું, થોડુંક જાણીતું હોય થોડુંક અજાણ્યું મૂકવાનું. અને પરિણામે સાધક હોય, વિદ્યાર્થી હોય, જે હોય તે આગળ વધતો જાય. અનનોન ટુ અનનોન જલ્દી જવાય નહીં. આજે માતૃભાષામાં શિક્ષણ આપવાની બહુ ચર્ચાઓ ચાલે છે. એની પછવાડે સૂત્ર આ છે કે માતૃભાષા જાણીતી છે અને જાણીતી ભાષા દ્વારા અજાણ્યા વિષયને સમજવો સહેલો પડે. ફ્રોમ નોન ટુ અનનોન. અને બીજી ભાષામાં ભણાવો ને
ત્યારે ભાષા પણ જાણીતી નહીં અને વિષય પણ જાણીતો નહીં. ફ્રોમ અનનોન ટુ અનનોન, અંધારાથી અંધારું. એક વાતમાં પ્રકાશ પડે પછી બીજા અંધારા તરફ એ જ પ્રકાશ આગળ જાય. તમારા હાથમાં ટોર્ચ છે, 10 ફૂટ પ્રકાશ પડ્યો, એટલામાં ચાલો એટલે પ્રકાશ આગળ જવાનો જ છે. તેથી નોન ટુ અનનોન આ શિક્ષણની પ્રક્રિયા છે. ત્યારે સમત્વમ યોગ ઉચ્યતે એમ ભગવાને આગળ કીધું છે, ઘણી વાર કીધું છે. જેની દ્રષ્ટિ સમ છે. દુઃખેશ્વનું દ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિ રુચ્યતે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ, સુખમાં જે ઉદ્વિગ્ન બનતો નથી અને સુખોની સ્પૃહા કરતો નથી, એ ભગવાને જ કહ્યું છે આગળ જ બીજા અધ્યાયમાં. સમત્વમ યોગ ઉચ્યતે એ પણ બીજા અધ્યાયમાં કહ્યું છે. તો અહીંયા પાછી સમત્વની વાત કરે છે. આત્મૌપમ્ય અને સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મતઃ. ત્યારે જૂની વાતનો સંદર્ભ આપીને બીજી એક નવી વાત અહીંયા ઉમેરે છે. આત્મૌપમ્ય અને સર્વત્ર, એ બહુ જ મહત્વની વાત છે. આ શ્લોકની અંદર અંડરલાઈન કરવા જેવો શબ્દ છે આત્મૌપમ્ય, વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ. બધા માણસોને સમાન સમજવા એટલા અઘરા નથી, પણ આત્મૌપમ્ય પોતાની ઉપમાથી સમજવા એ અઘરું છે. પોતાની જ ઉપમા આપીને બીજા માણસને જોવાનો પ્રયત્ન કરો. બધા જ માણસો સરખા છે એ બોલવું બહુ સહેલું છે, પણ હું જેવો છું તેવો જ બીજો છે એ બોલવું અઘરું છે, અતિશય અઘરું છે. મોટા મોટા માણસો પણ આ બોલી શકશે નહીં. બધા મારા જેવા છે એમ માણસ કબૂલ નહીં કરે. બધા સરખા પણ હું કંઈક વિશેષ. તેથી આત્મૌપમ્યનો શબ્દ છે ને અહીંયા વધારે મહત્વનો છે. બધાની સમતા સમજવી સહેલી, પણ બધાની લાઈનમાં પોતે બેસવું અઘરું. અને જે બધાની લાઈનમાં પોતે બેસી શકે સહયોગી પરમો મતા, એ પરમ યોગી છે અને એ સમજવાની જરૂર છે. અને કૃષ્ણે ખાલી ભાષણો નથી આપ્યા, કરી દેખાડ્યું છે. ગોવાળિયાઓ જેડે એટલો સમરસ થઈને ભગવાન રમ્યા છે કે એક પણ ગોવાળિયાને એમ લાગ્યું નહીં કે આ પરમાત્મા છે ને ભગવાન છે ને અમારા ઉપર ઉપકાર કરવા આવ્યા છે. ગેલી દંડા રમ્યા છે લોકો જોડે. દાંડિયા લઈને રમવા લાગ્યા ગોપીઓની જોડે, ખબર જ નહીં પડે કે આ કોઈ જુદો માણસ છે. આત્મૌપમ્ય અને સર્વત્ર, હું તમારા માયલો જ એક છું. આ કેવું ને અઘરામાં ગુરુ છે. હા, દુનિયામાં ભેદભાવ ન રાખો, બધા સરખા છે, હું કોઈનામાં વિષમતા જોતો નથી. આવા ભાષણો કરવા બહુ સહેલા છે, પણ પોતાને બાદ કરીને માણસ બોલતો હોય છે. ના ના, તમારું ખરેખર સારું હતું, પણ મારું કંઈક જુદું છે કે નહીં. બધાના મનમાં એક માણસના મનમાં આ છે, બોલે કોઈ નહીં, પણ કોઈ બી કામ થાય તમારું સારું થયું નહીં, પણ અમારું જરા જુદું. શું જુદું? એ જ ગરબડ છે, ત્યાં જ પતન છે. અમારા જેવું કામ જગતમાં કોઈનું નહીં. પતી ગઈ વાત. ઠમ 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 ઠ ઠમ ઠમ ઠ. આ પડવાની વાત આવી. બધાની સાથે પોતાની જાતને બેસાડતા આવડવી જોઈએ. ઘણી વખત ઘણા માણસો સંત સંમેલન ગોઠવે, બધા સંતોને બોલાવે, મોટું સ્ટેજ બનાવે, બધા સંતો સ્ટેજ ઉપર બેસે, પણ સંમેલન બોલાવનાર માણસ સ્ટેજ ઉપર પાછી પોતાની જુદી વ્યાસપીઠ મૂકે અને આના બધાથી ઉપર બેસે. એનું કારણ આ બધા ભલે આવ્યા, મેં બોલાવ્યા છે એટલે હું તો કંઈક એક્સ્ટ્રા. પતી ગયું. ઠમ 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 ઠ ઠમ ઠમ ઠ. કચ્છી ભાષામાં કહે છે ને, જુમેજી માં જો તકિયો ધાર. હા, જુમ્માની માનો તકિયો મરાવે. હા, બાકી બધા બરાબર, પણ હું જરા ઊંચો. હા, આજે ગરબડ છે. બધા સંતોને બોલાવ્યા પછી બધાની જોડે પલાટ મારીને બેસતા આવડવું જોઈએ, તો જ કામ થાય. એનું કારણ તમે બોલાવ્યા છે માટે ઊંચે બેસો છો. આ લોકો ના નથી પાડતા, પણ દરેકના મનમાં એમ છે કે હું મોટો છું. તેથી અંદર ને અંદર રીબાય છે ને મૂંઝાય છે. એનું કારણ હવે આને જ બોલાવ્યા છે ને વ્યવસ્થા એની છે, શું થાય બેસો ની છે, બાકી ખબર છે કેવો નંગ છે તે. એટલે સમતા લાવવી ને અતિશય અઘરી છે. ઘણા સંત સંમેલનમાં મને પણ જવાનું ભાગ્ય મળ્યું છે, પણ આ બધા નાટકો જોવા મળે ને આપણને આશ્ચર્ય થાય. અરે સંતોમાં પણ તમે સમાનતા નથી જોઈ શકતા, તો સામાન્ય માણસોમાં શું જોવાના હતા? તેથી ગીતા ખાલી પોપટિયા પાઠ જેવી ચાલે છે, ગીતા સ્પર્શતી નથી. પદ્મપત્ર મિવાંબસા એક કવિ ઘટના બની ગયેલી ઇતિહાસની અંદર, બહુ લાંબી વાત નથી, 25-30 વર્ષ પહેલાની વાત છે. એક મુનિએ બધા મોટા મોટા સંતોને મુનિઓને બોલાવ્યા. બધા આવ્યા, તેમાં કેટલાક રાજકારણી નેતાઓ પણ આવ્યા હતા. આ બધાની સાંઠગાંઠ થઈ ગઈ છે, કારણ કે બધા એકબીજાના આધારે જીવે છે. રાજકારણીઓનો સાથ હોય તો જ અમે જીવી શકશું, ટકી શકશું, ને તો જ અમારા કારણે વેગ મળશે. આવી દુબળી અને પામર ધારણા ધર્મગુરુઓની થઈ છે. અને ધર્મગુરુઓ પાસે આટલું બધું સંખ્યાબળ છે, એના મત મળે તો જ આપણી ખુરશી ટકશે. આવા લાચાર રાજકારણીઓ છે. હવે આ લોકો શું રાષ્ટ્રનો પથરા ઉદ્ધાર કરવાના હતા? બે રડતા માણસો, બે પામર માણસો, બે એકબીજાના પગ ચાટતા માણસો. દયા ખાવા જેવી આ દેશની દશા છે.
ધર્મગુરુઓ મિનિસ્ટરોના પગ ચાટે છે, અને જે મિનિસ્ટર કૌભાંડોમાંથી ઊંચો આવતો જ નથી, અને કૌભાંડ કરીને થોડુંક આ ધર્મગુરુના ઉપર ફેંકે એટલે આ પાછો એના પગ ચાટે, ના એના પગ ચાટે, કોણ કોને ચાટે છે ખબર જ નહીં પડે. આવા વાતાવરણમાં આપણે જીવવાનું છે. ત્યારે રાજકારણીઓ પણ આવેલા, અને ધર્મગુરુઓ પણ આવેલા, અને મુનિઓ અને સંતોને ઘણા બધા ભેગા થયેલા. તેમાં બોલાવનાર માણસ ઊંચા આસન ઉપર બેઠો. કોઈનું આપણે નામ લેતા જ નથી, પણ એક તે વખતના પ્રધાને એમ કીધું કે તમે ચર્ચા માટે બોલાવ્યા છે, ત્યારે બધા આપણે સમકક્ષ છીએ, તમે આવી રીતના ઉપર કેમ બેસો છો? આવી જાઓ અમારી જોડે. અમે તમારું ભાષણ પ્રવચન સાંભળવા નથી આવ્યા, ચર્ચા કરવા આવ્યા છીએ. પ્રવચનની વાત જુદી છે. પ્રવચનમાં વ્યાસપીઠ હોય ને એક માણસ એક વિચાર મૂકતો હોય તો વાત બરાબર છે, પણ આવું તો છે નહીં. તમારા પ્રવચન માટે અમને નિમંત્રણ નથી, ડિસ્કશન માટે, ચર્ચા માટે નિમંત્રણ છે. તો આમાં તો ઘણા બધા લોકો જાત જાતના વિદ્વાનો છે. તમે સર્વશ્રેષ્ઠ છો એ મને એનું કારણ નથી. તમે કેમ ઉપર બેસી ગયા છો? તો કે નહીં, એ બધી ગડબડ નહીં જોઈએ, આ બધું પહેલેથી નક્કી થયેલું છે. નક્કી થયેલું શું છે? તો પછી આ ચર્ચા આગળ ચાલે જ નહીં. કે આવો બે વચ્ચે બહુ ઝઘડો થઈ ગયો સામસામો. આપણ જિદ્દી, એનું કારણ ધર્મનું પીઠ બને, આપણ જિદ્દી, સત્તા એની પાસે રાજકારણની. ત્યારે એક બીજો ત્યાં બેઠેલો વિદ્વાન, બહુ સારો ચિંતક, એને કીધું મૂકો ને માથાકૂટ, હવે જે જ્યાં બેસવું હોય ત્યાં બેસે, વાતની વાત કરો ને. ઉપર બેસવાથી માણસ થોડો મોટો થઈ જાય છે. પછી એક પેલી છીપકલી આવે ને, શું કહીએ આપણે, 1.5 કરોડી, એ દિવાલ ઉપર હતી. એટલે એને કીધું કે આપણે અને આ સાધુ બેઠો છે બંને કરતા પેલી 1.5 કરોડી ઉપર છે, તો એ શું મોટી છે? ત્યારે આવા 1.5 કરોડિયા ઘણા ઉપર ચડી ચડીને બેસતા હોય, તેમાંથી થોડા મોટા થઈ જાય છે. હા, કેટલી મોટી વાત કહી નાખી રમતા રમતા એને, કે ઉપર બેસવા માટે તો ચડી જવાની વાત છે. પ્રાસાદ શિખર સ્તોપી કાક કિમ ગરુડાય તે. એકાદ કાગડો ભૂલે ચૂકે મહેલના શિખર ઉપર બેસી જાય, તેથી કાગડો ગરુડ બનતો નથી. ગરુડ પાસે ઉડવાની હિંમત હોવી જોઈએ, મહત્વની વાત છે. આકાશને આંબે એને ગરુડ કહેવાય. ઊંચો ચડીને બેસી જાય ને એ મોટો ના થાય. તેથી તણખલા ને સાગર છો સિર પર ધરે છે, અને મૌક્તિકો છોને તળિયે વસે છે. નહીં મોતી વેચાતા પાણીના મોલે, તણખલું તો આખર તણખલાની તોલે. ગમે એટલું ઉપર ચડાવો, તણખલું એ તણખલું જ છે. તેથી કોઈના ઉપર ચડાવવાથી જે ચડી જાય માણસ મોટો કેમ હોય? કોઈના ચડાવવાથી ચડે અને કોઈના પાડવાથી પડે. ચડતા પડતા માણસો પોતે બિચારા માન ટકતા હોય તો સમાજને ઊંચો શું લાવે? તેથી સમત્વ એ બહુ મોટી વાત છે. અને એમાં આત્મૌપમ્ય શબ્દ અંડરલાઈન કરવા જેવો છે. સમતાની ભાષા બોલનારા કોઈ જ માણસો પોતાને બીજા લોકો જોડે મૂકતા નથી. જરા ખુલ્લી આંખે જો તમને આજ જોવા મળશે, ફટ દઈને પોતાની વ્યાસપીઠ જરા ઊંચી કરી જ નાખશે. એનું કારણ બાકી બધા મારા કરતા નીચા અને હું બધા કરતા ઊંચો. એનું કારણ હું દુનિયાનો ઉદ્ધાર કરવા આવ્યો છું. તારો ઉદ્ધાર તો કર પહેલા ભાઈ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? આત્મૌપમ્ય આ વાત અતિશય અઘરી છે, ને શબ્દ ગીતાકારે ખાસ અહીંયા ઘુસાડ્યો છે. સમતાની વાતો ઘણી વાર કરી, પણ આજે કહે છે આત્મૌપમ્ય અને સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. પોતાની જાતની ઉપમા આપીને હું જેવો છું તેવો જ બીજો છે, ત્યાંથી શરૂઆત કરો સમતાની. આપણે આપણી જાતને માઇનસ કરીને સમતાની ભાષા બોલતા હોઈએ છીએ. આખા દુનિયામાં સમતા આવવી જોઈએ, કોઈ ગરીબ શ્રીમંતમાં ભેદભાવ ન હોવો જોઈએ, પણ હું જુદો. ત્યારે આપણી જાતને અલગા રાખીને વિચારવાની પદ્ધતિ કોઈ દિવસ સાર્થક થતી નથી, સફળ થતી નથી. જ્યારે જ્યારે વિચાર શરૂ થાય ત્યારે ચેરિટી બિગિન્સ એટ હોમ. મારાથી જ વાતની શરૂ થવી જોઈએ. હું તમારા માયલો એક છું. શક્ય છે તમારામાંથી ઘણા મારાથી મોટા પણ હોય, એમાં શું વાંધો છે? કઈ વાંધો નથી. પણ માણસ હંમેશા એક ભ્રાંતિમાં હોય છે. અરબસ્તાનમાં એમ કહેવાય છે કે માણસને નિર્માણ કરીને જગતમાં મોકલતી વખતે જેટલા માણસો જન્મ્યા દરેકના કાનમાં ભગવાને કહી રાખ્યું છે કે તને તો મેં અજબ ઘડ્યો છે, તારા જેવો બીજો કોઈ ઘડ્યો નથી. અને મસ્તીમાં ને મસ્તીમાં આપણે 80 વર્ષ જાય છે. હવે પરમાત્માએ તો આ મજાક કરી કે નહીં કોને ખબર, પણ આપણું મન તો આ મજાક કરે જ છે. પ્રત્યેક માણસના મનમાં આ જ છે. બાકી બધું ભલે. તેમાં ખાલી તમે વ્યાસપીઠને પ્રવચનની વાત ન કરો, બહેનોમાં પણ તમે ગમે ત્યાં જમી આવો, મારા જેવી દાળ કોઈની થાય જ નહીં. એવા રંગમાં હોય તે વખતે દાળની વાત નીકળે એનો ચહેરો એવો ખીલી જાય કે બસ દાળ એટલે મારા હાથની જ. ભલા ચાખી ગયા. મૂળું નાખામાં જમી આવ્યા પેલા મહાત્મા, પણ અમારે ઘરે દાળ ખાઈ હજી યાદ કરે છે. અરે પણ મહાત્મા બધી જ એવું ક્યાં કરે છે, દાળ ખાવી જ છે એને બધે ઠેકાણે. પણ આપણે આવી રીતના એક નશામાં હોઈએ છીએ. મારા હાથનો કસબ એટલે જુદો જ. દરેકને આવું હોય. દરજીને બી આવું જ. તમે ગમે ત્યાં કપડાં સીવડાવ્યો, મારી દુકાનમાં તમે સીવડાવો, જુઓ કેવું ફિટિંગ આવે છે. બધાના ફિટિંગ એવા જ છે, અને આખી દુનિયા તારા પાસે પહોંચી નહીં વળે. 5-25 માણસોને કપડાં સીવવામાં તું વાયદો જાળવી શકતો નથી. ત્યારે બધા દરજીઓને કામ કરવા દે ને, નકામાં શું ટોપી ઊંચી રાખીને ફર્યા કરે છે. પણ આ બધે ઠેકાણે આવું જ છે. પ્રત્યેક માસ્ટરને એમ લાગતું હોય બીજા બધા ભલે પીરિયડ લે છે, પણ મારો પીરિયડ તે મારો પીરિયડ. હું ભણાવું એવો ભણાવનારો આખા સ્કૂલમાં કોઈ નહીં, મુંબઈમાં એકે નથી. ધન્ય છે, વાહ ભાઈ વાહ.
તેથી આવું કંઈ કે ગેરસમજણ દરેકના મગજમાં ઘૂસી ગઈ છે. હું પ્રમુખ સ્થાને હું પછી જવું જ ન પડે, બાકી ઠીક બધું. ઘણા પ્રમુખો આવીને ગયા, વાતમાં માલ નહીં, એટલે બધો માલ મારામાં જ. બાજી મારા સિવાય ક્યાંય માલ જ નહીં. આ એક ભ્રાંત ધારણા છે. બોલી દેખાડવાની માણસની હિંમત નથી, એનું કારણ અહંકારી ગણાય, તેથી માણસ બોલે નહીં. ભાષા નમ્રતાની, પણ અંદર પાકી સમજણ છે કે હું કામ કરું ને જેવું કામ થાય ને એવું બીજાથી ન થાય. આ ભ્રાંતિ તોડી નાખવાને ભગવાન કહે છે આત્મ ઉપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. પોતાની જાતનું ઉદાહરણ આપો, પોતાની જાતને એમાં મૂકો. આત્મવત સર્વભૂતેષુ યપશ્યતિ સપશ્યતિ. આવું જોતા આવડે ને તો સપશ્યતિ, નહીં તો છતી આંખે માણસ આંધળો છે. તેથી કોઈ દિવસ પોતાની જાતને બીજા કરતા અલગ તારવવાનું પાપ ન કરો. જેટલી જેટલી તમારા જીવનની ઊંચાઈ વધે ને તેટલી તમારી બેઠક નીચે આવી જોઈએ. બધા લોકો જોડે હું સમરસ છું. પોતાની જાત સાથે બીજાને સરખાવો અને એનું ઘણું બધું મોટું પરિવર્તન જીવનમાં આવશે. આ ખાલી કહેવા ખાતર ગીતાકાર નથી બોલતા, ગીતાને આપણા જીવનમાં રસ છે. તમે જ્યારે પોતાના ઉદાહરણથી અને પોતાના દ્રષ્ટાંતથી બીજાનો વિચાર કરશો ને, આખી વાત બદલાઈ જશે. આપણે પોતાને છોડીને વિચારીએ છીએ, માટે વિચારમાં પણ મતભેદ થાય છે. બીજો માણસ કંઈ ખોટું કામ કરે તો બદમાશ છે, હરામી છે, અને આપણે ખોટું કામ કરીએ તો શું કરીએ? મજબૂરી હતી, કરવું જ પડ્યું. કેમ તમે માઇલ્ડ થઈ ગયા? માઇલ્ડ. બીજો માણસ ચોરી કરે તો એ ચોર છે, અને આપણે ચોરી કરીએ તો આપત ધર્મ છે, અમુક ઠેકાણે કરવું જ પડે, એના વગર ચાલે છે. કેટલું માઇલ્ડ બોલે છે. એની એ વાત છે, ચોરી એ કોમન ગુનો છે, પણ બીજો માણસ કરે ત્યારે આપણે એકદમ આકરા થઈ જઈએ છીએ, અને આપણે કરીએ ત્યારે છૂટકો જ નથી. હવે કાળ જેવો આવ્યો છે, બધા જ કરે છે, ભાઈ શું થાય? તો હું તો ઘણું ઓછું કરું છું પાછું, એમ કે હવે આખી થિંકિંગ બદલાય છે. તો એવું થિંકિંગ બીજા માટે રાખો ને. એને બિચારાએ ચોરી કરી, આપત ધર્મ છે. હવે અગવડમાં આવ્યો છે તો માણસ ચોરી કરે, શા માટે કરે? ત્યારે એટલા અગવડમાં એ માણસ આવ્યો છે એમ તમે વિચારો ને તો ખોટો રોષ નહીં આવે. આપણને ક્રોધ આવે ને, હું તો એને સુધારવા માટે ક્રોધ કરું છું એમ, અને એને ક્રોધ આવે તો હિંસક છે, હરામી છે, હત્યારો છે, જરા વિકાસ થયો નથી, વાત વાતમાં ક્રોધ કરે છે, હલકો માણસ છે. એને ક્રોધ આવે તો હલકો, અને મને ક્રોધ આવે તો પુણ્ય પ્રકોપ. મારો ક્રોધ તો બીજાને સુધારવાને માટે છે, ત્યારે બીજાનો ક્રોધ બગાડવા માટે ને આપણો ક્રોધ સુધારવા માટેનું. કારણ આત્મૌપમ્યન નથી. આત્મૌપમ્યનનો ખરો અર્થ આ છે કે આપણા નજરે વિચારો. જે સદગુણો આપણામાં છે તે સદગુણો બીજામાં જોવાનો પ્રયત્ન કરો, જે દુર્ગુણો આપણામાં છે તે દુર્ગુણો બીજામાં છે. પણ આપણે કરીએ છીએ શું? બીજાની ખાઈ જોઈએ છીએ અને આપણું શિખર જોઈએ છીએ. આપણી ઊંચાઈ કેટલી તે જ જોયા કરતા હોઈએ, બીજાનું નીચાણ કેટલું એ જ જોયા કરીએ છીએ. એટલે જ લોકોને નિંદા રસમાં સૌથી વધારે રસ છે. નિંદા શા માટે ગમે છે એની સાયકોલોજી છે. હું મોટો છું એમ જાહેર કહીશ તો અહંકાર લાગશે, બીજો મોટો છે એમ કહીશ તો મારો અહંકાર ગવાશે. ત્યારે બીજો માણસ કેમ હલકો છે તે પ્રત્યક્ષ યા પરોક્ષ બોલવા કરવું એ પોતાની મોટાઈ પ્રસ્થાપિત કરવાનો પરોક્ષ પ્રયાસ છે. કોઈ પણ માણસની આપણે હલકાઈ શોધતા હોઈએ છીએ, એનું કારણ એ હલકો છે નક્કી થાય તો આપણા કોલર ટાઈટ થાય. કેટલી હલકી વાત છે. તેથી કોઈ વખત સારી વાતોમાં આપણે સમર્થન આપતા જ નથી, ખરાબ વાતોને વગર પ્રમાણે માની લઈએ છીએ. પેલા વખાણ થતો આપણે સહન નહીં થાય. ઠીક છે, ઠીક છે, હવે એવું તો ઘણા લોકોનું છે, અને તમને હજી પૂરી ખબર નથી એમ આપણે કહીએ. પણ કોઈની ખરાબ વાત સાંભળીને તરત આપણે સમર્થન આપીએ કે નહીં? તમને આજે ખબર પડે, અમને તો ક્યારની ખબર છે આ માણસ આવો છે. એનું કારણ એમાં આપણો અંદરનો રસ પોષાય છે, અહંકારને પુષ્ટિ મળે છે. બીજો માણસ હલકો છે એમ સમજીને આપણે પોતાના અહંકારને પોષીએ છીએ. એનું કારણ હું મોટો છું એમ કહી શકતો નથી, પણ આ હલકો છે ને એટલો હલકો હું નથી, એટલે બીજી રીતે મોટો છું જ. ત્યારે જાત જાતની તરકીબો જે સમાજમાં ચાલે છે ને એનાથી આખી વ્યવસ્થા ખોરવાય છે. ત્યારે ગીતાકાર બહુ સ્પષ્ટ કહે છે કે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. પોતાની જાતને વચ્ચે મૂકો અને પછી સરખામણી કરો. સમાજવાદીઓ ઘણા મળશે, સામ્યવાદીઓ ઘણા મળશે, પણ સામ્ય યોગીઓ ઓછા મળશે. ગીતા સામ્ય યોગની વાત કરે છે. આ સમાજવાદ નથી, આ સામ્યવાદ નથી, આ સામ્ય યોગ છે. સહયોગી પરમો મતઃ. સમાજવાદની વાતો પોતાને છોડીને કરી શકાય. ઘણા બધા સામ્યવાદીઓ સામ્યવાદની વાત કરે છે પોતાને છોડીને. એ તો સામ્યવાદી કન્ટ્રીમાં શ્રીમંતો હોય કેવી રીતના? એક પણ સામ્યવાદી કન્ટ્રી એવું નથી જેમાં શ્રીમંતો નહીં હોય. તો સંગ્રહ થયો કેવી રીતનો? જો પોતે સામ્યવાદી હોય તો એની પાસે બધાની જેવી સમાન જ રીત હોવું જોઈએ, પણ ભાષા જુદી અને વર્તવું જુદું. ત્યારે ગીતાને સમાજવાદ અને સામ્યવાદની વાતોમાં રસ નથી, સામ્ય યોગમાં રસ છે. આજથી 50 વર્ષ પહેલા એક ચિંતક પૂનામાં ગયા હતા. બહુ વૈશ્વિક ચિંતક, બહુ મોટું નામ એમનું. ત્યારે પૂનામાં ગયા ને ત્યાં એક હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ પાસે બેઠેલા ચર્ચાઓ કરતા, અને ત્યારે એમણે થોડીક
સમાજવાદ ને સામ્યવાદની થોડીક વાતો કરી એટલે પેલા છોકરાઓને મજા આવી ગઈ, કારણ કે આ બધું બહુ ગમે તોફાન કરવાનું. ખરી વાત છે એમ કે સમાજવાદ આવવો જોઈએ, સામ્યવાદ આવવો જોઈએ, કેટલી બધી સમાજમાં વિષમતા છે. અને પછી બોલતા બોલતા એ છોકરાએ કીધું કે અમારી હોસ્ટેલમાં એક છોકરો કેટલો હોશિયાર હતો, ડિસ્ટિંક્શન માર્ક્સ લાવે, પણ પૈસાના અભાવે એને અભ્યાસ છોડી દેવો પડ્યો. કેટલી ખરાબ સ્થિતિ છે આપણા સમાજની. હવે સમાજવાદ ખરેખર આવવો જોઈએ, સામ્યવાદ આવવો જ જોઈએ, નહીં તો આવા લોકોને અન્યાય થઈ જાય, સારા લોકોને. એ પેલા ચિંતકે હસતા હસતા કીધું કે તમે કેટલા વિદ્યાર્થીઓ છો હોસ્ટેલમાં? તો કે 200 વિદ્યાર્થીઓ. એમ કેટલા સિનેમાઓ જુઓ છો મહિનામાં? તો કે આખો દિવસ ભણતા હોય એટલે રવિવાર સિનેમા જોઈએ, મહિનામાં 4 થઈ જાય. કે એમ 4 રવિવાર તમે 4 સિનેમા જુઓ એટલે સિનેમાની ટિકિટ તમારી જે કંઈ 3-4 રૂપિયા હોય, 2-3 રૂપિયા તમે ખાવામાં ઘુમાડે, 10ની નોટ તો ખરી ને રવિવારના. હા કે 10 રૂપિયા તો ખર્ચાઈ જાય ઓછામાં ઓછા. એ વખતની વાત, બહુ જૂની વાત. એમ તો 10 રૂપિયા તમે એક વિદ્યાર્થી રવિવારે ખર્ચો, એવા 200 વિદ્યાર્થીઓ છો, થયા કે નહીં 2000 રૂપિયા? અને દર અઠવાડિયે જાઓ એટલે 8000 રૂપિયા થયા. અને વર્ષના 12 8 96 એટલે 96,000 રૂપિયા થાય. ત્યારે 96,000 રૂપિયામાંથી આ છોકરાની ફી કેટલી? 150 રૂપિયા ટર્મ ફી તે વખતે હતી. 125 થી 150 રૂપિયા 6 મહિનાની ફી. ત્યારે 1 લાખ રૂપિયા સિનેમામાં વેડફી નાખનારા માણસો એક છોકરાની 125 રૂપિયા ફી ભરતા નથી અને સમાજવાદ ને સામ્યવાદની વાતો કરે. શરમ નથી આવતી? એમ કે ચેતી ગયા છોકરાઓ. એનું કારણ કોઈ પણ વાદ આકાશમાંથી નથી આવતો, મહેનત કરીને લાવવો પડે છે. ત્યારે આપણે અલિપ કરીને વાત કરી સમાજવાદ આવવો જોઈએ એટલે બીજા શ્રીમંતોને લૂંટો, પણ મારે 5 રૂપિયા નાખવાના છે એ મનમાં નહીં આવે. એનું કારણ આત્મૌપમ્યન નથી. આત્મૌપમ્યનો શબ્દ બહુ જ મહત્વનો છે. જ્યારે તમે વાત કરો છો ને ત્યારે પોતાની જાતને એમાં ઇન્વોલ્વ કરો કે જે કંઈ બગડતું જાય છે તેમાં મેં શું કર્યું. બધાએ કરવું જોઈએ, બધાએ એટલે કોઈએ નહીં. પબ્લિક વર્ક ઇઝ નોબડીઝ વર્ક. આ તો પબ્લિક વર્ક છે એટલે પછી કોઈનું નહીં. ત્યારે કહેવાનું તત્પર શું છે? આત્મૌપમ્યન સર્વત્ર. પોતાની જાતને મૂકીને જ્યારે માણસ વિચાર કરે ને ત્યારે પરિવાર બદલે, સમાજ બદલે, સંસ્થાઓ સારી ચાલે, રાષ્ટ્રનું ઉત્થાન થાય. પોતાની જાતને મૂકીને શરૂ કરો. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જન. સમાન જોતી વખતે આત્માની ઉપમા આપો, પોતાની જાત સાથે બીજાને સરખાવો. આપણામાં સારા સારા ગુણો છે, એવા ગુણો બીજામાં છે. જુઓ ને તમે, તો એમ લાગશે કે આપણામાં થોડા ગુણો છે, આપણું શિખર છે, પણ એના કરતાં એનું શિખર ઊંચું છે. એના દોષો જોશું ને આપણા દોષો જોશું ને તો એની ખાઈ કરતાં મારી ખાઈ ઊંડી છે એવું પણ દેખાશે. પણ જોવાનો પ્રયત્ન તો કરો. આપણને ખાલી એની જ ખાઈ દેખાય છે અને આપણું શિખર દેખાય છે, પણ આપણા શિખર કરતાં ઊંચું પણ એનું શિખર હોઈ શકે અને એની ખાઈ કરતાં ઊંડી પણ આપણી ખાઈ હોઈ શકે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે જીવનની અંદર જોવાની એક દ્રષ્ટિ ભગવાન અહીંયા આપે છે. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. અને આ કૃષ્ણ ભગવાન કે છે તે જ વાતો બધે કીધેલી છે. ભગવાન મહાવીરે પણ આ વાત કીધી છે. મહાવીર પણ આવી રીતનું જ કહે છે કે આ તો હિંસા છે. પોતાની જાત જોડેનો વ્યવહાર બીજા જોડે આપણે નહીં કરતા શું તો એ હિંસા છે. ત્યારે અહિંસાની જ વ્યાખ્યા મહાવીરે આ કરી. અહિંસા એટલે પોતાની જાતને સાથે રાખીને જગતને જોવું. એ જ વાત આત્મૌપમ્યનમાં ભગવાન કૃષ્ણ કહે છે. એ જ વાત ઈસુ ખ્રિસ્તે બાઇબલમાં કીધેલી છે. ડુ નોટ ડુ અનટુ અધર્સ વોટ યુ વુડ નોટ લાઇક ટુ બી ડન ટુ યુ. તમારી સાથે જે વર્તાવ થાય એ તમને ન ગમે એવો વર્તાવ તમે બીજા જોડે કરો નહીં. આ સાર બાઇબલમાં ભગવાન ઈસુએ પણ કીધેલો છે. વેદવ્યાસ પણ મહાભારતમાં એ જ કહે છે કે શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચૈ વાવધાર્યતામ. ધર્મનું સર્વસ્વ સાંભળો. વેદવ્યાસે લાખો શ્લોકો લખ્યા છે. 18 પુરાણા નામ કરતા 18 પુરાણો લખ્યા છે. એક મહાભારતમાં જ 1 લાખ શ્લોક છે. અને આ માણસ આખા ધર્મનો સાર અડધા શ્લોકમાં કે છે. બીજી મોટી મોટી શાસ્ત્રોની વાત જવા દો. સૂર્યતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચૈવાવધાર્યતામ. આખા ધર્મનો સાર અડધા શ્લોકમાં કહું છું. સાંભળી લો નહીં, જીવનમાં ધારણ કરો. અવધાર્યતામ શું? આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. આત્મન પ્રતિકૂલાની, જે આપણને પ્રતિકૂળ છે, પરેશાન ન સમાચરેત, તેવું વર્તન બીજા જોડે કરો નહીં. આપણને જે પ્રતિકૂળ છે, આપણને જે ગમતું નથી તેવું બીજા જોડે કેમ કરાય? તમને વાસી અને સડેલું ખાવાનું ફાવતું નથી તો બીજાને કેમ અપાય? ત્યાં સુધી આ વાત પહોંચે. આપણે વાસી ખાઈએ તો માંદા પાડીએ, તો જેને આપીએ છીએ એ માંદો નહીં પડે? એનામાં ભગવાન નથી તો પછી તાજું જ એના માટે બનાવીને થોડુંક એને આપણને થોડું તમે ખાવું કરો ને. વધ્યું સદ્યું તમે ફેંકો. ઠીક છે, બગાડ થતો હોય તો એનો કંઈ ઉપયોગ થાય, તેની સામે આપણો વાંધો નથી. પણ એક દ્રષ્ટિથી વિચાર કરો
કે સડી ગયેલું અન્ન જો હું ખાઈશ તો હું માંદો પડીશ તો એના શરીરમાં એ જ વિકૃતિઓ નહીં આવશે? એનું શરીર લોખંડનું છે. તેથી આત્માના પ્રતિકૂલાની, જે આપણને ભાવતું નથી તે બીજાને ખવડાવો નહીં, જે આપણને ફાવતું નથી તે બીજા જોડે કરો નહીં, જે આપણને ગમતું નથી તેવું બીજાને આપો નહીં. તેથી આપણી સાથે સરખાવો. આ હું ખાઈ શકીશ તો આપો કોઈને પણ, બસ પતી ગયું. આત્મા પામ્યા ને હવે કોઈ તમને નીતિશાસ્ત્રની જરૂર નથી. આવું મારી સામે વર્તે તો મને ગમશે નહીં, તો મારે નહીં વર્તવાનું. કોઈ માણસ આપણને ગાળ આપે તો ગમે જ નહીં, તો પછી આપણે કેમ ગાળ આપી શકીએ? એમાં ભગવાન છે. ત્યારે જે મને નથી ગમતું તે બીજાને નહીં ગમે, અને જે મને ગમે છે તે બીજાને ગમશે. વાત પતી ગઈ. તમને કોઈ સારા શબ્દો બે કે કેવું ગમે છે, તો પછી બીજાને બે સારા શબ્દો કહો ને. તમને કોઈ માણસ રસ્તામાં જરા સ્માઇલ આપે, હશે, કઈ મજા આવે છે, તો તમે જરા સ્માઇલ આપો ને. શું કામ થોડું ચલાવીને ફરો છો આખો દિવસ? તેથી આત્મોપમ્યની વાત આવી એટલે આખો તમારું વર્તન બદલાઈ જાય. આખા દુનિયાને સ્વર્ગ બનાવવાનો આ કિમિયો છે. આત્મોપમ્યને સર્વત્ર પોતાની જાતને સાથે રાખીને વિચારવાની શરૂઆત કરો. તમારા બધા સંબંધોમાં મીઠાશ નિર્માણ થઈ જશે. અમૃતમય વાતાવરણ બનાવવાનો આ કિમિયો છે અને ચાવી છે ભગવાન કૃષ્ણે આપી છે. આપણે સમત્વની ભાષાઓ ઘણી બોલીએ છીએ, એટલે જ ક્ષમતાના પહેલા સામાન્ય અર્થો કહીને પછી હું એના ઉપર આવ્યો કે ભાર ક્યાં છે ભગવાનનો આ શ્લોકમાં? આત્મોપમ્યનો ઉપર છે. બધાને આપણે સમાન ઠરાવીએ. મને કોઈના માટે ભેદભાવ નથી, એનું કારણ ભેદભાવ ન રાખવા જેટલો હું મોટો છું એમ કહીને આપણે ઊંચા થઈ જઈએ છીએ. એટલે સામેના બે માણસોમાં ક્ષમતા માનવી સહેલી છે, પણ તેમાં મને મૂકી દેવો અઘરો છે. તેથી દુનિયાભરમાં ક્ષમતાની વાતો એટલી અઘરી નથી. કોઈના પ્રત્યે ભેદભાવ ના રાખો, કોઈના પાસે પક્ષપાત ના રાખો, બધા સમાન થઈ જાઓ, દુનિયામાં શું લઈ જવાનું છે. બરાબર આ જ ભાષા ધૃતરાષ્ટ્ર જીવનભર બોલતો હતો. ધૃતરાષ્ટ્ર આવી જ ભાષા બોલ્યો છે ઠેઠ સુધી, પણ પોતાને બાદ રાખીને. સંજયને સંધિ કરવા મોકલાવેલો છે, એવું સરસ ભાષણ લખી આપ્યું છે ધૃતરાષ્ટ્રે કે વાંચ્યા પછી યુધિષ્ઠિર જેવો ધર્મરાજ પીગળી ગયો છે. પણ તરત કૃષ્ણ કહે છે કે કાકાને કહેજો સંદેશો બહુ સરસ છે, પણ જ્યાંથી આ સંદેશો નીકળ્યો ત્યાંથી આચરણની શરૂઆત થાય. આત્મા પામે એને આ મારી ઈચ્છા છે, ત્યાંથી શરૂ કરો. છે હિંમત કરવાની. સંદેશો તો ઘણા સારા છે, કોઈ સંદેશો ખરાબ હોતો જ નથી. કોઈ પણ તહેવારે બધા મિનિસ્ટરો કેવા સારા સારા સંદેશ નથી આપતા? સંદેશો બહુ સારો, પણ ત્યાંથી શરૂઆત નહીં. તમે કરો, તમે કરો, તમે કરો એ વાત ચાલે જ નહીં. આપણે કરીએ. આઈ એમ વન ઓફ યુ, તમારા મહેલો હું એક છું. આ ધારણાથી જીવતા આવડે ને સહયોગી પરમો મત, તે શ્રેષ્ઠ યોગી છે. એનું આસન નીચું હોય કે ઊંચો સવાલ નથી. આસનથી આચાર્ય પદ મળતું નથી, આચરણથી મળે છે. ગાદીથી ગુરુ થવાતું નથી, જ્ઞાનથી થવાય છે. લોકો ગાદીથી ગુરુઓ થાય છે, એમાં સત્યાનાશ થયો છે. આસનથી આચાર્ય બની જાય છે, આચરણ છે જ નહીં. તેથી આચાર્ય પદ આચરણથી મળે અને ગુરુપદ જ્ઞાનથી મળે છે, ગાદીઓથી નહીં. આજે ગાદીઓથી ગુરુપદ મળવા લાગ્યા છે. તેથી મોઢા ઉપરથી માખ ન ઉડે એવા માણસોની સામે હજારો માણસો માથા ટેકીને બેઠા છે. બહુ આક્રોશમાં કહ્યું છે એક શાયરે કે અશક્ત ચાહે છે ઊંચકી જવા સશક્તોને, જન્મથી આંધળા દોરે છે દેખનારાને, પડે છે બુદ્ધિને મસ્તક નમાવવાની ફરજ, પ્રભુનો બોલ ઘણી મૂર્ખના લવારાને. મૂર્ખ માણસ લવારો કરતો હોય તો પણ ભગવાનનો બોલ છે એમ કરીને સાષ્ટાંગ પ્રણામ કરવાનું, કારણ ગાદી ઉપર બેઠેલો છે. તેથી આસનનું અને ગાદીનું મહત્વ વધ્યું અને આચરણ અને જ્ઞાનનું મહત્વ ઘટ્યું. એનું કારણ આત્મોપમ્યને વૃત્તિ નથી. કોઈ અજ્ઞાની મારો ગુરુ થઈ બેસે તો મને ન ગમે, તો હું અજ્ઞાની છું, મારાથી ગુરુ થવાય કેમ? ગુરુને પોતાને શરમ લાગવી જોઈએ. અમારા ગુરુ કંઈ કરતા નથી, બસ ગાંજો ચરસ પીએ છે. શું ફાયદો છે ગાંજા ચરસમાં? પોતાનો સત્યાનાશ, બધાનો સત્યાનાશ. તેથી જ્ઞાન વગરનો માણસ જો મને ગાઈડ કરવા આવે તો મને ન ગમે, તો મારે પણ જ્ઞાન મેળવીને ગાઈડન્સ આપવું જોઈએ. ગાદી ઉપર બેસનારની જવાબદારી છે, એને જ્ઞાન મેળવવું જ જોઈએ. એને પોતાનું આચરણ શરૂ કરીને સમાજ સામે ઉદાહરણ પેશ કરવું જોઈએ. આત્મોપમ્યને એને જોઈને લોકો શીખે, ખાલી સાંભળીને નહીં. તેથી આત્મોપમ્યનો શબ્દ છે ને અતિશય મહત્વનો છે. આજના કાળમાં તો આખા વિશ્વના પ્લેટફોર્મ પરથી આ શ્લોક કહેવા જેવો છે. એનું કારણ બધે જ તમે જ્યાં જાઓ ત્યાં, સમાજકારણ, ધર્મકારણ, રાજકારણ, જ્યાં જાઓ આ ધંધો છે. પોતાને છોડીને બધી વાતો કરવાની. હું તો જુદો, મારી વાત નહીં કરો, બાકી બધા જુઓ. મારી વાત નહીં કરો. કેમ તારી વાત નહીં કરવાની? તું માણસ નથી? નહીં, હું તો ભગવાન છું. પતી ગયું. ભગવાન થવું બહુ સહેલું છે, માણસ થવું અઘરું છે. ભગવાનને કશું કરવાનું હોતું નથી, ખાલી પૂજા જ લેવાની હોય. તેથી બધાને ભગવાન થવાનું મન થાય છે, માણસ થવાનું મન થતું નથી. એમાં મહેનત પડે છે. ત્યારે ભગવાન થવામાં ખાલી પૂજા મળે છે. તેથી પોતાની જાતને અલગ ઠરાવી નાખવાની એક સિસ્ટમ આ લોકો ઊભી કરે. બાકી બધાને જુઓ, મારી વાત છોડો. તારી વાત છોડો કે નહીં છોડે ભગવાન જોશે, તારે નહીં જોવાનું. છે એવા કેટલાક માણસોની વાત છોડવી પડે. સર્વથા વર્તમાનોપી સહયોગી મય વર્તતે, ભગવાને કહ્યું છે કે આ શ્લોકની અંદર. આપણે લાયસન્સ કોને અપાય તે ભગવાન નક્કી કરે. આ તો પોતે જ લાયસન્સ લઈ લે. તમે તમારી સહી કરીને લાયસન્સ ખિસ્સામાં રાખો તો કોણ ચાલે? ગવર્મેન્ટનું લાયસન્સ જોઈએ. એમને એમ કાર ચલાવાય?
હા છે મારી પાસે લાયસન્સ આવ્યું, કેમ મેં છાપ્યું છે, આના જેવું થયું છે. હવે ત્યારે કહેવાનું તત્પર શું છે? પરમાત્મા કોને લાયસન્સ આપે છે જોવાની વાત છે. બાકી મારે તો આત્મૌપમ્ય ને બધાની જોડે મારે રહેવાનું છે, બધાની સાથે બેસવાની હિંમત, આ મોટા મોટી વાત છે. અને આ સામ્ય અને સાદૃશ્ય લાવવાનું હશે તો જબરજસ્ત સાધના હોવી જોઈએ. ભગવાન બુદ્ધે પોતાના આગલા જન્મની એક વાત લખેલી છે એક ઠેકાણે કે આગલા જન્મમાં હું સામાન્ય સાધક હતો અને એક બુદ્ધ પુરુષ પાસે ગયો, પ્રબુદ્ધ પુરુષ પાસે ગયો, જાગૃત પુરુષ પાસે ગયો અને મેં એમના ચરણ સ્પર્શ કર્યા. અને પછી જેવો હું ઊભો થયો ને તેવા એ ઝૂક્યા ને એમણે મારા ચરણ સ્પર્શ કર્યા. હું તો ગભરાઈ ગયો કે બુદ્ધ કે હું ગભરાઈ ગયો, હું સામાન્ય સાધક ને આ બુદ્ધ પુરુષ, હું એના ચરણ સ્પર્શ કરું વાત તો બરાબર છે, પણ એને મારા ચરણ સ્પર્શ કર્યા. ત્યારે મેં પેલા ભાઈ મહાત્માને કીધું કે તમે મને પાપમાં નાખો છો. હું તમારા ચરણ સ્પર્શ કરું એ વાત તો બરાબર છે, પણ તમે મારા ચરણ સ્પર્શ કરો એ બરાબર નહીં. ત્યારે પેલો બુદ્ધ પુરુષ કહે છે કે મારામાં પરમાત્મા છે એ તને ખબર પડી ગઈ અને તારામાં પરમાત્મા છે મને ખબર ન પડે, હું કેટલો કાયર ને પામર કહેવાઉં. તને જ્ઞાન થઈ ગયું કે મારામાં પરમાત્મા છે, ત્યારે તું ચરણ સ્પર્શ કરે છે, તો તારામાં પરમાત્મા છે મને ખબર પડી જાય તો હું ચરણ સ્પર્શ કરું કે નહીં? બુદ્ધ કે હું હેપતાઈ ગયો. એનું કારણ આત્મા ઉપમ્ય સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. તેથી બધાની અંદર એ પરમાત્મા છે એનું જ્ઞાન થવું જોઈએ. ત્યારે તું મને મોટો સમજીને આવ્યો ને, તો મોટાઈ તો આમાં છે, જેની પાસે જ્ઞાન હોય તો માણસ મોટો કહેવાય. ત્યારે ખાલી મારામાં જ પરમાત્મા છે ને તારામાં ન હોય તો હું ચરણ સ્પર્શ કરું એ વાત ખોટી કહેવાય. પણ તને જો જ્ઞાન થાય ને મને પણ ન થાય તો હું ઉલટાનો બટકો કહેવાઉં. ફોરેનની અંદર જ્યોર્જ વોશિંગ્ટન પ્રમુખ હતો તે વખતે, તે નીકળતો હતો રસ્તામાં ને કોઈક નાના માણસે આમ સલામ કરી, એને પણ સામે હેડ કાઢીને સામે એને બી સલામ કરી. તો એનો પાસેનો માણસ કહે છે કે તમારે આવું નહીં કરવાનું, તમે બહુ મોટા સ્થાન ઉપર છો, આ બધા લોકો તમને સલામ કરે પણ તમે આવી રીતે સલામ કરો એ ના ચાલે. તો કે નહીં, અમારા દેશના સામાન્ય નાગરિકને પણ અભિવાદન કરવાની સામાન્ય સિસ્ટમ અને એટિકેટ ખબર હોય, તે મને જો ખબર ન હોય તો હું પ્રમુખ થવાને લાયક જ નથી. અભિવાદન તો બધા એકબીજાનું કરે. તેથી એને મને સલામ કરી તો મેં એને સલામ કર્યું, કારણ તને સભ્યતા ખબર છે તો મને પણ ખબર છે. એટલે હું જે કહું છું ને કે આપણે બધા જયારે મળીએ ત્યારે એકબીજાને હાથ જોડીએ, એનું કારણ આ છે. આમાં કોઈ નાના મોટાનો સવાલ નથી. આત્મૌપમ્ય અને સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. તેથી તમે મને હાથ જોડો એનું કારણ તમે મારામાં પરમાત્મા જોયો, હું તમને હાથ જોડો તમારામાં પરમાત્મા જોયો. અને આની ધારણા આપણે તો હજારો વર્ષથી ચાલે છે ને એ ધારણા જ્યાં સુધી ટકે ત્યાં સુધી જ કામ સારું રહે અને નહીં તો બગડતા વાર લાગે નહીં. તેથી વ્યક્તિ પૂજાથી આ રાષ્ટ્રને બચાવવા જેવું છે. કોઈ પણ ક્ષેત્રમાં આપણે બધા સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય બધા ક્ષેત્રોમાં વ્યક્તિ પૂજાના ગુલામ બનતા જઈએ છીએ. વ્યક્તિ મહત્વ નથી, એની પાસે જે વિશેષતાઓ છે તે ગ્રહણ કરો, વ્યક્તિનો અનાદર ન કરો. પણ વ્યક્તિની પાછળ લાગીને બધા જ ગુણો એના ફેંકી દેવાનાનો અર્થ નથી. ત્યારે ખરાબ માણસોના દુર્ગુણો કાઢી નાખવાના અને સારા માણસોના સદગુણો સ્વીકારી લેવાના. પણ વ્યક્તિઓ બધી જ સમાન છે. સારી હશે તો એના જેવું થવા જેવું છે ને ખરાબ હશે તો એના જેવું નહીં થવાનું ને એને સુધારવાનો પ્રયત્ન કરવાનો. આ બધું સમદર્શન છે. પણ આત્મૌપમ્ય ને આ મોટા મોટી વાત છે. બુદ્ધ પાસે કોઈ પણ માણસ આવે ને તો બુદ્ધ હંમેશા કહેતા કે મારી પાસે આવીને શિક્ષણ ગ્રહણ કરવા પહેલા 3 મહિના તારે સ્મશાનમાં રહેવું પડશે. બધા નવાઈ લાગી. સ્મશાનમાં રહેવાનું કારણ શું? તો કે સમત્વનો પાઠ શીખવો ત્યાં સૌથી સહેલો છે. 3 મહિના સ્મશાનમાં રહે ને એ જાત જાતના માણસોને આવતા જુએ. બહુ મોટો રાજા, હીરા રત્ન જડિત સોનાના મુગટો પહેરતો હોય તે રાજા પણ જયારે સ્મશાનમાં આવે ને ત્યારે માથે મુગટ ન હોય. સ્કેપ્ટર એન્ડ ક્રાઉન મસ્ટ ટમ્બલ ડાઉન, ડેથ લેસ હિઝ આઇઝી હેન્ડ્સ ઓન ઓલ. મૃત્યુ જયારે પોતાનો હાથ મૂકે ને ત્યારે બધા સમાન થઈ જાય છે. ગમે તેવો રૂપાળો માણસ હોય, દેખાવડો માણસ હોય, એની ખુશામત કરતા હોય, લોકો આજુબાજુ ફરતા હોય, પણ સ્મશાનમાં આવે ત્યારે એ પણ રાખમાં રાખ થઈ જાય છે. તેથી ગમે તેવો રૂપાળો, ગમે તેવો જ્ઞાની, ગમે તેવો સત્તાધીશ, સ્મશાનમાં બધા સમાન થાય છે. ત્યારે 3 મહિના સ્મશાનમાં રહે ને તો મરતી વખતે બધા સમાન છે, ત્યારે મરણમાંથી ક્ષમતા શીખશે તે માણસને જીવનમાં પચાવવી ધીરે ધીરે સહેલી પડશે. એ જ ક્ષમતા જીવનમાં લાવવાની છે. ત્યારે ક્ષમતાનું દર્શન ક્યાં થાય? સ્મશાનમાં. સ્મશાનની અંદર બધા સરખા. જન્મતી વખતે ભેદભાવ હોય. કોઈ મહેલમાં જન્મે, કોઈ ઝૂંપડીમાં જન્મે, કોઈ જન્મે ત્યારે સક્કરિયા દાણા પણ ન મળે ને કોઈ જન્મે ત્યારે જમણવારો થાય. જન્મમાં ભેદ હોઈ શકે, મરણમાં ભેદ નહીં. મૃત્યુ વખતે એક જ બારણું. જન્મવાના બારણા ગમે તેટલા હશે. અલગ અલગ બારણેથી માણસો જન્મે છે, લાખો કરોડો બારણાઓ જન્મવા માટે છે, પણ મરવાનું એક જ બારણું સ્મશાન. ત્યાં જ બધાએ પહોંચવાનું, ગમે તેટલો મોટો માણસ હોય. તેથી સર્વત્ર સમદર્શન એની શિક્ષા સ્મશાનમાંથી સારામાં સારી મળે. એટલે સ્મશાનમાં જઈને સાધના કરવાની વાત છે ને તો કે મેલી વિદ્યાઓ નથી, આ સમજવાનું છે. કેટલો મોટો માણસ, 5માં પૂછાતો માણસ, બધા એને સલામ કરતા, પણ આજે કેવો પડ્યો છે, રાખમાં રગદોડાય છે.
અને એ જ હાલ આવતીકાલે મારા થવાના છે, તો શેની ડાપણ કરવાની આજે? તેથી જ્ઞાની માણસને મરતો જુઓ ત્યારે હું મરું છું એમ સમજો, શ્રીમંતને મરતો જુઓ ત્યારે હું મરું છું એમ સમજો. એક કવિએ લખ્યું છે અંગ્રેજીમાં, કોઈ માણસ મરી જાય ને ત્યારે ચર્ચમાં ઘંટી વાગે, ઇટ ટોલ્સ ફોર યુ. ઘંટી વાગે ત્યારે એમ વિચાર કરો, પૂછવા ન જાઓ કોણ મરી ગયું, આપણા માટે વાગે છે એમ સમજો. કોઈ પણ મરી ગયું હશે, પણ આખા વિશ્વની અંદર એક જ ચૈતન્ય જો પ્રસરેલું હોય તો આપણામાંથી જ કંઈક ઓછું થયું છે ને આપણે પણ એ જ માર્ગે જવાના છીએ. ત્યારે ચર્ચની ઘંટીમાં પોતાના મૃત્યુનો અવાજ જે માણસ સાંભળે ને એને સમદર્શન સહેલું પડે. તો સ્મશાનમાં જઈને 3 મહિના જે માણસ રહીને આવે તેના ઉપર પછી બુદ્ધને ઓછી મહેનત પડે. એનું કારણ ઘણા બધા અહંકાર ધોવાઈ જાય. એનું કારણ મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા સત્તાધીશો, મોટા મોટા શ્રીમંતો, મોટા મોટા વિદ્વાનો બધાને એને રાખમાં રગદોળાતા જોયા હોય અને આ જ હાલત મારી થવાની છે. અને ગીતા બી એ જ કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જન્મ મૃત્યુ આ બધું જોતા જાઓ, એ જોવાથી આંખ ખુલશે અને ખોટા અહંકારો ધોવાઈ જશે. આપણા કરતા હજારો ગણા મોટા માણસોને જયારે સ્મશાનમાં જોઈએ ને, નિસ્તેજ પડેલા, લાચાર પડેલા, પ્રાણહીન પડેલા, ત્યારે આપણી પણ આ જ અવસ્થા થવાની છે. તો જેટલા દિવસો છે એમાં કુદાકુદ શું કરવાની? તેથી આત્મૌપમ્ય અને સર્વત્ર, અહીંયા આત્મૌપમ્ય શબ્દ અતિશય વિશેષ છે. બાકી સમદર્શનની વાતો ગીતાએ ઘણા ઠેકાણે કીધેલી છે, પણ જૂની વાતોને ઊભી કરીને એના ઉપર એક નવી વાત કંઈક ઉમેરી દેવાની જે ગીતાકારની જૂની ટેવ છે, તેમાં આ વાત, આ શ્લોકમાં આટલો જ મહત્વનો છે કે આત્મૌપમ્ય અને સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. જે પોતાની જાતને સાથે રાખીને, આત્મૌપમ્ય, આત્માની ઉપમા આપીને, બધા સમાન નહીં કરો, હું પણ તમારા જેવો, આપણે બધા સમાન. એનું કારણ બે માણસોને સમાન ગણવામાં આપણી મોટાઈ વધે છે, આપણો અહંકાર થોડો પુષ્ટ થાય છે. તેથી આપણી જાતને સાથે મૂકી દેવી ને આ બહુ મહત્વની વાત છે. અને અહંકારની સમાધિ લાગ્યા વગર કરુણા પ્રગટતી નથી. વાસનામાંથી અહંકાર જન્મે અને અહંકાર રહિતતામાંથી કરુણા જન્મે. બે શબ્દો છે અંગ્રેજીમાં, પેશનેટ એન્ડ કમ્પેશનેટ. પેશન એટલે વાસના અને કમ્પેશન એટલે કરુણા. અહંકાર નિર્માણ થયો કે વાસના જન્મે, અને અહંકાર ખલાસ થયો કે કરુણા જન્મે. એટલે આપણામાં રૂપાંતર થશે. આત્મૌપમ્યથી વિચાર કરશું ને તો વાસના નહીં જન્મે, કરુણા જન્મશે. અહંકારને કેન્દ્રમાં રાખીને જે માણસ વિચારે એની વાસનાઓ વધતી જાય, અને અહંકારને ઓછો કરીને વિચારે એની કરુણા વધતી જાય. અને કરુણા એ જીવનનું લક્ષ્ય છે, પરમ સિદ્ધિ છે, વાસના નહીં. ત્યારે વાસનાથી બચવા માટે પેશનથી કમ્પેશન સુધીની યાત્રા થવી જોઈએ, વાસનાથી કરુણાની યાત્રા થવી જોઈએ. અને એમાં બાધક જો કોઈ હોય તો આપણો અહંકાર છે. અને અહંકાર ક્યારે તૂટે? આપણને સાથે રાખીને સમમ જોઈએ તો. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મત. પછી અર્જુનના મનમાં કંઈ પ્રશ્નો ઊભા થાય છે, તેનું આપણે પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. અર્જુન ઉવાચ યોયમ યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વા સ્થિતિમ સ્થિરામ ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરીવ સુદુષ્કરમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.